રાજુભાઈ, એક મહત્વનો પ્રશ્ન. આજરોજ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે લોકસભા ચૂંટણી માટે. આપણે ત્યાં ઉમેદવાર છે ભાજપના ધવલભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર છે અનંતભાઈ પટેલ. તમે વિધાનસભાની ઇલેક્શન પણ તમે લડી ચૂક્યા છો 2022માં અને ખૂબ જ તમે કહેવાય કે તમને હાર મળી હતી, પણ મત તમે ઘણા એવા લીધા હતા. તો એક નગરપાલિકાના માજી પ્રમુખ તરીકે અને વલસાડના જાગૃત નાગરિક તરીકે તમારો શું અભિપ્રાય છે બંને ઉમેદવારો માટે? વલસાડના અત્યારે જે આપના જિલ્લાની જે કહેવાતો કે જે જિલ્લામાં આ જે વલસાડ સીટ જીતે તે દિલ્હીમાં આપની સરકાર બને એવું કહેવાય છે ને એ વાત સત્ય બી છે. અત્યારે જે આ બંને ઉમેદવારો મૂક્યા છે ધવલ પટેલ અને અનંત પટેલ. ધવલ પટેલ વલસાડ પર થોપી દેવા કહે તો ચાલે કે વલસાડની અંદર આટલા લાયકાત આદિવાસીઓ છે, લાયકાત ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં, તેને સાઇડ ટ્રેક કરીને ધવલભાઈ પટેલને લઈ આવવામાં આવ્યા છે. એ એમનો પાર્ટીનો વિષય છે. પણ મારું એવું માનવું છે કે અનંતભાઈ પટેલ એક લડાકુ એ છે, લડવૈયા છે. દરેક પ્રશ્નોને વાચા આપે છે, દરેક કામોમાં અગાડી રહે છે. આદિવાસીઓને હોય કે અન્ય સમાજોનો હોય, કોઈ પણ કંઈ કામ હોય તો અનંત પટેલ આવી જાય છે. અને વલસાડે જોયું છે, વલસાડ જિલ્લાએ કે અનંત પટેલને નથી ઓળખતું એવું નથી, અનંત પટેલને ઓળખે છે. આમ જનતાને શું જોઈએ? આમ જનતાને પોતાના માટે, પોતાના વિકાસના માટે, પોતા પર વલસાડ પર કોઈ આવી પડેલી તકલીફમાં તમારી પાસે કયા નેતા આવીને ઊભા રહી? મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષ શાસનમાં માન્ય શ્રી ડૉક્ટર કેસી પટેલ સાહેબ સાંસદ હતા, એના અગાઉ મનીલાલ ચૌધરી હતા, એની અગાઉ કિશનભાઈ પટેલ હતા. વલસાડની અંદર કદાચ કેસીભાઈ પટેલને બેસાડે ટાવર પર તો એમને 10-8 ઊંચો કરે. કેમ કે આજ સુધી કેસીભાઈ પટેલ આવ્યા નથી અને પોતાની ગ્રાન્ટના રૂપિયા વાપર્યા નથી. અને એ રૂપિયા ન વાપર્યા મને તો કોઈ દેખાતું નથી કે ભાઈ વલસાડની અંદર કોઈ વિકાસ થયો. રસ્તા પાણીની લાઈટ તો બેન એવી છે ને બેન, એ તો નગરપાલિકાના સભ્યો બી કરવાનું હોય અને પંચાયતના સભ્યો બી કરવાના અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું. તો કેસી પટેલ સાહેબે શું કરવાનું હોય 10 વર્ષની અંદર કે ભાઈ વલસાડમાં કઈ તકલીફ છે? રેલ આવતી છે તો એને પારા દાંતી કકવાડીનો માછી લોકનો એ છે કે ભાઈ એમની ધોવાણ છે, જમીનનો છે, ડીઝલની સબસિડી છે, ઘણા એવા મુદ્દાઓ છે. એ મારા ધર્મમાં પણ કેસીભાઈ પટેલ સાહેબે એક પણ મુદ્દો આજ સુધી ઉઠાવ્યો નથી. ને જાગૃત પબ્લિકે વિચાર કરવો જોઈએ કે 10 વર્ષ કંઈ ઓછા નહીં કહેવાય. મોદી સાહેબના નામ પર તમે વોટ લઈ જવાના અને પછી 10 વર્ષ દેખાવાના જ નહીં. અત્યારે પણ આ ધવલભાઈ જ કહેતા છે કે મોદી સાહેબને ઓળખો, પછી ભાઈ તને ક્યારે ઓળખવું? અમે 5 વર્ષ પછી આ પ્રજા કાં તમને શોધશે? સુરતથી આવ્યા છે તમે, આવ્યા બોસ, વેલકમ. પણ વલસાડની જનતાના માટે તમે આજ સુધી કોઈ વલસાડ પર આવી પડેલી તકલીફમાં એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારે વિચારવું જોઈએ કે એને ખબર જ નથી. એને 2 વર્ષ તો વલસાડની ડિસાઇડિંગ જોતા થશે કે વલસાડ પર શું મુસીબત છે, કઈ તકલીફમાં. તમે વલસાડની તકલીફમાં ઉભા રહ્યા છે. અત્યારે હું જો નામ આપું કે ધમરાજીના પોઈન્ટભાઈ આદિવાસી છે, ચનવાઈના છે, બહુ બધા નેતા છે આદિવાસીની કોઈ જીતુભાઈ ચૌધરી છે, બધા ઘણા ધરમપુર કપરાડા બધા પડેલા છે. એમને સાઇડ ટ્રેક કરીને ધવલભાઈ અને અનંત પટેલમાં બેનો જમીન આસમાનનો ફરક છે. ધવલભાઈ પટેલ નવા ઉમેદવાર છે, આનંદભાઈ પટેલ લડવૈયા છે. ને દરેક કોમના માટે, દરેક એક જ સમાજના કોઈ બી ખોટું થતું હોય તેમાં અવાજ ઉઠાવવાલા આનંદભાઈ પટેલ છે. શું કહેશો? તમે કીધું કે ધવલભાઈ પટેલને થોપી દેવામાં આવે છે, એમનો પાર્ટીની મેટર છે. અનંતભાઈ માટે તમે કીધું કે લડવૈયા છે. લોકોની એવી પણ એક માન્યતા છે કે અમને એક આંદોલનકારી નેતા નથી જોઈતો, કામ કરે એવા. તો એ બાબતે તમે શું કહેશો? બેન, આંદોલનકારી નેતા ક્યારે આંદોલન કરવું પડે? પોતાના માટે તો કોઈ કરતું નથી. જ્યારે જનતા, ગરીબ જનતા પર, આમ નાગરિકને આ પર કોઈ મુસીબત આવી પડે ત્યારે તેમના માટે લડવું પડે, તેમના માટે અવાજ ઉઠાવવો પડે, તેમના માટે જેલમાં જવું પડે, તેમના માટે સભ્યપદ બી જવું પડે. અમે જ વલસાડની અંદર એવો પ્રશ્ન ઉઠાવ્યો, અમે 4 સભ્ય સસ્પેન્ડ થયા કે ભાઈ વલસાડને 2 ટાઈમ પાણી આપવું જોઈએ. અમારો વાક છે? વલસાડને 1 ટાઈમ પાણી મળતું હતું અને પેલા 24 કલાક રાતના ચોરી કરીને પાણી વાપરે. તો અમે વલસાડની જનતા જેને અમને મત આપેલા છે, જેમને અમને ચૂંટીને લાવેલા છે, તો અમારી એક ફરજનો ભાગ બને. હું આનંદભાઈ જોયા કરવાનું કે કોઈની જમીન ચાલી જાય, કોઈને જમીન જંગલનું લઈ લેવાનું કે શહેરની જમીન આજે કેટલા વર્ષોથી સરકારી જમીન છે, અમે કેટલા વર્ષથી માંગતા છે. આજ સુધી કોઈ નેતાએ કેસીભાઈ પટેલ હોય કે કિશનભાઈ પટેલ, હું કોંગ્રેસને બી કેમ છું, એમને આજ સુધી ફરીને જોયા નથી કે શહેરમાં સરકતા પ્રશ્ન કયા છે. આજે હું ગર્વ સાથે કે આનંદભાઈ પટેલને, હું કોઈનો પક્ષ નથી લેતો, પણ મારી ધ્યાને આનંદભાઈ પટેલમાં ને ધવલભાઈમાં તો હું આનંદભાઈને એટલા માટે કહે કે પ્રજાના માટે જો તમારાથી ન લડાતું હોય, પ્રજાના માટે જેલમાં ન જવાતું હોય,
પ્રજાના માટે રસ્તા પર ન આવવાતું હોય તો કોઈ બી જગા પર ફોર્મ ભરવાની આપની એ ફરજનો ભાગ નથી. ઘેરે બેસી રહેલા સારા. મારું એવું માનવું છે, પ્રજા માટે લડો, પ્રજાના કામ કરો. લડવૈયા પોતાના માટે થોડી લડતા છે કે મારો પગાર વધારી આપો. રાજુ મરચા એમ થોડી કીધું કે નગરપાલિકામાં મને આપી દો. પ્રજાના હિતની રસ્તાની, પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન, ગટરની લાઈન, એના માટે અમે લડતા છે. એના માટે અમે સસ્પેન્ડ થયા છે અને કેટલાઓ કેસો કર્યા છે. શાના માટે બેન? કે અમે પ્રજાના હિત માટે લડતા છે. અગર પ્રજાના માટે હિત માટે નહીં લડાતા તો પછી અમને આમ નાગરિકે મત આપેલો નાના માણસ, જે તમે માનો ને નગરપાલિકામાં એવા કેટલાઓ મેલા લુગડાવાળા જાય, પેલા અધિકારી તેને બેસાડે એની બાજુમાં, તેને આટા મરાવે, તે 200-500 રૂપિયાનો રોજ ભાંગીને આવેલો હોય તો તે અધિકારીનો કોલર અમારે પકડવો પડે બેન. એને છોડાય નહીં, એને કહેવું પડે આનું લુગડું જોઈને તો કામ કર. તારો તો પગાર છે 35-40 હજાર, એસીના ચેમ્બરમાં બેસેલો છે. તારા માણસ તો આનંદ પટેલને બી હું કેમ છું, અને કાલે ધવલ પટેલ બી અમે જોયા છે કે આજે ભાજપના બી ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો હતા તો નાટ્યસ કંપનીના પાણી આપવામાં આંગળી ઊંચી કરી. કેમ ભાઈ? વલસાડની પ્રજા માટે આંગળીની ઊંચી કરી. આનંદભાઈ પટેલ અને ધવલ પટેલમાં બે ફરક છે કે ધવલભાઈ પટેલ બી જે દાડે પ્રજાનું કામ આવશે ને ત્યારે ત્યાં ચૂપ જ રહેવાના છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.